નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજય શિયાળ આપની ચેનલ ધ માય 7 સ્ટડી પોઈન્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે આની પહેલાના વિડીયોમાં છે એ ધોરણ 7 માં બરાબર પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એની પ્રસ્તાવના ભાગ 1 અને ભાગ 2 માં આપણે જોઈ. હવે આપણે ત્યારબાદ આગળ વધતા આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.1 આજે આપણે આ વિડીયોમાં જોવાનો છે. બરાબર, તો તમામ વિદ્યાર્થીઓ છે એની સુધી આ વિડીયો શેર કરી દેજો અને એને પણ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહે. બરાબર, તો ચાલો હવે આપણે વધારે કઈ વાત નથી કરવી, ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 1.1 ઉપર જઈએ. બરાબર, તો આપણને પહેલી સૂચના એવી આપી, જો પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો કે જેનો સરવાળો -7 હોય, તફાવત -10 હોય, સરવાળો 0 હોય. બરાબર, એટલે પહેલામાં હું કીધું જો કે -7 સરવાળો બે સંખ્યા કરો એનો સરવાળો -7 આવે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, તો કે તમામ ઋણ સંખ્યા આવી જાય, શૂન્ય આવી જાય, તમામ ધન સંખ્યા આવી જાય. આ ત્રણેયનું મિશ્રણ એટલે હું કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. બરાબર, તો આપણે આ ગમે માઇનસ વાળી લઈ શકશું, પ્લસ વાળી લઈ શકશું, બધી જ લઈ શકશું. અહીંયા જવાબ શું આવે છે? -7 જવાબ આવવો જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે મૂકવી, ચાલો સંખ્યા હું અહીંયા લખું -4. હું લખું -4 અને અહીંયા -3 લખું. જો આપણે અહીંયા નિયમ લાગુ પડશે, કયો નિયમ લાગુ પડશે? તો પ્લસ માઇનસ માઇનસ. સમજાણું? એટલે -4 અને -3 કેટલા થાય? -7. પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. બરાબર, એટલે -4 અને -3 નો સરવાળો થાય, પણ મોટાની નિશાની રે, મોટા 4 છે તો 4 ની નિશાની કઈ રહી? માઇનસ. બરાબર, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું. આના વસ્તુ છે આપણે અલગ કરવી, ધ્યાન આપ. આ -3 આગળ લઈ લઉં, બીજી જોડે આ -4 પાછળ લઈ અહીંયા એની. બરાબર, માઇનસ પ્લસ માઇનસ માઇનસ થી મોટાની નિશાની રહે એટલે -7. ચાલો હવે અહીંયા જોયું કે તફાવત એટલે બાદબાકી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તફાવત શબ્દ આવે ત્યારે હું યાદ કરી લેવાનું? બાદબાકી. તો ચાલો બાદબાકી એવી રીતના કરો, -10 જવાબ આવે. તો ચાલો કરી લેવી આપણે -10 કઈ રીતના આવે. બરાબર, આપણે બાદબાકી કરી લઈએ. ચાલો પેલા છે આપણે -15 લખીએ, -15 લખીએ અને -5 લખીએ. તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે? -15 ના માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે -15 માંથી 5 જાય તો કેટલા વધે? -10. બરાબર, ચાલો આગળ. તો અહીંયા હું લખું -10 -0. -10 માંથી 0 કાઢવી તો શું વધે? -10 જ વધે. બરાબર, એટલે આ એકદમ સરળ છે, બહુ આમાં છે. બરાબર, એ વિચારવું નહીં, તમારે વ્યવસ્થિત નિશાનીની નિયમ લાગુ પડે છે. બરાબર, એ નિયમો જોઈ લેવાના. નિયમો તમને છે એ પ્રસ્તાવનામાં કીધા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ. સી સરવાળો 0 હોય. ચાલો ફટાફટ સરવાળો 0. -10 +10 બરાબર 0. -15 +15 બરાબર 0. એટલે કોઈ પણ નિશાની એક માઇનસ હોય ને એક પ્લસ હોય ને બે સમાન સંખ્યા હોય તો એનો 0 થાય સરવાળો. બરાબર, તો આ પહેલા પ્રશ્નનું સોલ્યુશન આપણે કરી નાખ્યું. ત્યારબાદ બીજો પ્રશ્ન, એમાં એ કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તફાવત કેટલો હોવો જોઈએ? 8. કેવા? +8 હોય. બરાબર, તો એવા ઋણ પૂર્ણાંકોની જોડી આપણને કીધી છે કે ભાઈ લખો. બરાબર, તો આપણે જોઈએ ઋણ પૂર્ણાંક છે +8 જવાબ આવે એવી કઈ હશે? ચાલો +8 આવે એવી ઋણ પૂર્ણાંકની જોડી કઈ હશે? બરાબર, તો એ તમે વિચારો જરી કે ભાઈ કઈ સંખ્યા અહીંયા લખવાની, કઈ સંખ્યા અહીંયા લખવાથી છે એ આપણને +8 મળે. બરાબર, તો જો હું લખું અહીંયા માઇનસ લખું -5 અને અહીંયા લખું -13 લખું. તો જો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે અહીંયા આવી રીતના જવાબ આવે -5 પ્લસ માઇનસ માઇનસ વધતા 13. બરાબર, 13 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે 8 વધે. કેવા? પ્લસ, કારણ કે મોટાની આગળ કઈ નિશાની? પ્લસ ની નિશાની છે. જો બરાબર, એટલે ખાસ કરીને આના જવાબ છે કોઈ એક આવતા નથી, આના જવાબ અઢળક આવે. બરાબર, તમે જેટલા વિચારી શકો એટલા જવાબ આવે આમ. ચાલો ત્યારબાદ અહીંયા હું કીધું જેનો સરવાળો -5 હોય, જવાબ શું હોય? -5 હોય. બરાબર, એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. એક ઋણ પૂર્ણાંક લખવાનો એટલે અહીંયા માઇનસ વાળી સંખ્યા લખવાની અને અહીંયા પ્લસ વાળી લખવાની, અને જવાબ શું આવવો જોઈએ? -5 જવાબ આવવો જોઈએ. તો અહીંયા હું લખું -10 અને 5.
10 માંથી 5 જાય તો -5 વધે, કારણ કે મોટાની સંખ્યા નિશાની હું માઇનસ, બરાબર, સીધો જ જવાબ છે, એટલે આમાં કઈ આપણે આગળ વિચારવું પડે નહીં. ચાલો ત્યારબાદ જેનો તફાવત એટલે કે હવે બાદબાકી, આમાં જો સરવાળો હતો, સરવાળો અને -5 જવાબ લાવવાનો, આમાં બાદબાકી કરવાની, એક ઋણ પૂર્ણાંક રાખવાનો, એક ધન પૂર્ણાંક રાખવાનો, બરાબર, અને જવાબ છે -3 આવવો જોઈએ. ચાલો આપણે જોઈએ કે -3 કઈ રીતના જવાબ આવે. જો વિદ્યાર્થી મિત્રો સી માં શું કીધું, જેનો તફાવત એટલે કે બાદબાકી -3 હોય એવો એક ઋણ પૂર્ણાંક એટલે માઇનસ વાળી સંખ્યા લેવાની, અને ધન પૂર્ણાંક એક પ્લસ વાળી સંખ્યા લેવાની. તો જો અહીંયા -2 આપણે લીધા, આ બાજુ તફાવત એટલે બાદબાકી, રેડી, 1 + 1 એટલે -2 માંથી +1, પ્લસ માઇનસ માઇનસ, -1 બાદ થાય, બરાબર, એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 1 3, પણ કેવા મોટાની નિશાની, 2 ની નિશાની કઈ -3, અહીંયા -3 જવાબ આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે જોવી ત્રીજો પ્રશ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં જો આપણે કીધું સ્વાધ્યાય 1.1 માં કે ભાઈ ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ A ના ગુણ -40, 10 અને 0 છે, અને ટીમ B ના ગુણ 10, 0, -40 છે. કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? બરાબર, તો ચાલો આપણે પહેલા જોવી કે ભાઈ -40, બરાબર, વત્તા 10 અહીં ટીમ A, બરાબર, વત્તા 0. શું જવાબ આવે? જો -40 માંથી 10 જાય તો કેટલા આવે? -30. અને બીજા ટીમ B માટે આપણે જોઈ તો પેલા કેટલા? 10 વત્તા 0 વત્તા -40, બરાબર. જો 10 વત્તા 0 એટલે વત્તા, પ્લસ માઇનસ માઇનસ એટલે -40, બરાબર. શું આવે જવાબ? -30. તો બે નો જવાબ કેવો આવ્યો? સમાન. તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ હા, આપણે પૂર્ણાંક સંખ્યાને ગમે તે બાજુથી ઉમેરી શકીએ, ગમે તે બાજુથી ઉમેરી શકીએ. ચાલો ત્યારબાદ અહીંયા ખાલી જગ્યા પૂરો, એવો ચોથો પ્રશ્ન કીધો અને છેલ્લો પ્રશ્ન આ સ્વાધ્યાય, બરાબર. ચાલો અહીંયા તો ક્રમનો ગુણધર્મ સીધો જ છે, -5 -8, 8 ને આગળ લઈ લેતા -5 પાછળ, બરાબર. ચાલો બીજી -53 અહીંયા તટસ્થતાનો ગુણધર્મ, બરાબર. 0 આરે ગમે નો સરવાળો કરો શું આવે જવાબ? ઈનો ઈ, બરાબર. ચાલો ત્રીજો 17 વત્તા 0, અહીંયા શું આવશે? તો કે માઇનસ પ્લસ નો નિયમ, બરાબર. -17 મૂકવી તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, 17 માંથી 17 જાય તો શું આવે? 0, બરાબર. ચાલો અહીંયા જૂથનો ગુણધર્મ, તો અહીંયા જોવાનો ત્રીજામાં, અહીંયા જો બીજું જૂથ છે, બીજા જૂથમાં છેલ્લો અંક કયો? -7, તો અહીંયા -7 મૂકી દો, બરાબર. અહીંયા ખાલી જગ્યા આપી હોય તો આમાંથી જ જોવાનું, જે સંખ્યા ક્રમમાં હોય એ ક્રમમાં ગોઠવી દેવાય, બરાબર. ચાલો અહીંયા વિભાજનનો ગુણધર્મ, કયો ગુણધર્મ? વિભાજન. -4 વત્તા કૌંસમાં 15 વત્તા -3, એટલે આનો આ A, આ B, બરાબર, અને C. તો અહીંયા જો શું છે? A વત્તા B, બરાબર. તો અહીંયા શું આવશે? A વત્તા C. તો A શું છે? તો કે -4, અને B શું છે? તો કે વત્તા B -3, બરાબર. એટલે આ ખાલી જગ્યામાં આવે -4 વત્તા -3. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા 7મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શેર કરજો, લાઈક કરજો અને સપોર્ટ કરજો, જેથી કરીને છે એ આપણે નેક્સ્ટ વિડીયો સારામાં સારા લાવી શકીએ. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આવી રીતના તે સપોર્ટ કરતા રહીશું.